अन्य समाचारों पर नजर करिए। अरवली मोड़ासाना सगरवाड़ाમાં રાત્રે 12:30 વાગે કાચા મકાનનો સ્લેબ અચાનક ધરાશાયી થયો, જે બાદ અફરાતફરી મચી ગઈ। હર્ષદભાઈ ભાવસારના મકાનમાં રક્ષાબંધન માટે આવેલા બહેન ભાણિયા સહિત 4 લોકો ઉપર સ્લેબ તૂટી પડતા નીચે પટકાયા હતા। નીચેના મકાનમાં પણ 3 લોકો પર સ્લેબ પડતા ઈજાગ્રસ્ત થયા। સદનસીબે મોટી જાનહાનિ ટળી, જો કે લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે। रात्रि 12:30 कलाके छत धराशायी थता 4 मेहमान ऊपर आवेला था के सूता नीचे આવી ગયા હતા। તો એમને ઈજાગ્રસ્ત થોડા ઓછા વતી વાગેલું છે। અમને થોડી ખબર પડતા અમે ખસી ગયા હતા, પણ અમને પણ થોડી ઈજા થયેલ છે। અરવલ્લીથી સમાચાર। વધુ એક વીજકર્મીને કરંટ લાગ્યો। કરંટ લાગતા વીજકર્મી નીચે પટકાયો। વીજકર્મીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો। 11 કેવી લાઇન પર કામ દરમિયાન કરંટ લાગ્યો। મેઘરજના પટેલ છાપરા ગામની ઘટના વીજકર્મીઓની સુરક્ષાને લઈને સવાલો ઉઠ્યા છે। એક અઠવાડિયામાં કરંટ લાગવાની બીજી ઘટના બની છે। જામનગરના ખેડૂતો માટે સારા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ટ્રાન્સમિશન લાઇનના વળતરમાં હવે જંત્રીની તુલનાએ 300 થી 600% વધુ વળતરનો લાભ મળશે। કલેક્ટર પીબી પંડ્યાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં માર્કેટ રેટ કમિટી દ્વારા બજાર ભાવ આધારિત દર નક્કી કરાયા છે। તેથી હવે જામનગરના ખેડૂતોને બજાર ભાવ આધારિત વળતર મળશે। જામનગર જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોને પણ આ નવી વળતર નીતિનો સીધો લાભ મળે તે હેતુથી લાલપુર તાલુકાના કાનવિરડી ગામના અલગ અલગ સર્વે નંબરો માટે માર્કેટ રેટ કમિટીની કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજવામાં આવી હતી। બેઠકમાં સરકારના વેલ્યુઅર, ખેડૂતના વેલ્યુઅર અને ટ્રાન્સમિશન સર્વિસ પ્રોવાઇડરના વેલ્યુઅર દ્વારા રજૂ કરાયેલા વેલ્યુએશનમાંથી લોટરી સિસ્ટમ દ્વારા ખેડૂત તથા કંપનીના વેલ્યુઅર મારફત નક્કી થયેલા દરને ધ્યાને લઈને જમીનની યોગ્ય બજાર કિંમત આખરી કરવામાં આવી। આ નવી પારદર્શક પદ્ધતિના અમલથી ખેડૂતોને અગાઉની જંત્રી આધારિત જોગવાઈઓ કરતા અંદાજે 300 થી 600 ગણું વધુ વળતર પ્રાપ્ત થશે। તેથી હવે કાનવિરડીના ખાતેદારને 4.37 લાખના બદલે 24.33 લાખની માતબર વળતર ચૂકવવામાં આવશે। હવે પછી ટ્રાન્સમિશન કંપની દ્વારા જે ટાવર જે તે ખેડૂતના ખેતરમાં આવે છે તેની બંને બાજુ 1 મીટર વધારી અને એનો એરિયા ગણવામાં આવશે અને આ જે માર્કેટ રેટ નક્કી થયેલો છે તેની ડબલ કિંમત કરી અને તે મુજબ એનું વળતર ચૂકવવામાં આવશે। જે સર્વે નંબર 109 નું ઉદાહરણ લઈએ તો 2011 મુજબના પ્રતિ ચોરસ મીટરના જંત્રી મુજબના ભાવ ₹43ની સામે માર્કેટ રેટ કમિટીમાં પ્રતિ ચોરસ મીટરના ₹885 નક્કી થતાં આ ખાતેદારને અગાઉ ₹4,37,699 વળતર મળવાપાત્ર હતું, જે હવે માર્કેટ રેટ મુજબ ₹24,33,348 મળવાપાત્ર થયેલ છે। આથી જામનગર જિલ્લાના તમામ ખેડૂત ભાઈઓ કે જેમના ખેતરમાં ટ્રાન્સમિશન લાઇનના ટાવર અને વાયર આવે છે તેમને હું અપીલ કરું છું કે સરકારશ્રીના આ પરિપત્ર મુજબ માર્કેટ રેટ નક્કી કરવાની કાર્યવાહીમાં સૌ સહકાર આપે અને સૌનું મૂલ્યાંકન કરી અને સારામાં સારું વળતર મળે તે અંગેની કામગીરી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવશે। બોટાદ ખસ રોડ શંકરપરા વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરમાં ચોરીની ઘટના સામે આવી। અંદાજે 3 થી 4 બુકાનીધારી ચોરોએ મંદિરમાં હાથફેરો કર્યો। મંદિરની દિવાલને અડી દારૂનો અડ્ડો ચાલી રહ્યો હોવાનો મંદિરના સ્વામી દ્વારા આરોપ મુકાયો હતો। મંદિરની આસપાસ અનેક દારૂની બોટલો અને આવારા તત્વોનો પણ ત્રાસ છે। બેખૌફ બનેલ ચોરોએ દિવાલ લાંઘીને ચોરીને અંજામ આપ્યો હોવાનું સીસીટીવીમાં સામે આવ્યું। રોકડ અને અન્ય ચીજવસ્તુઓ મળી। અંદાજિત 45,000 રૂપિયાની મત્તાની ચોરી થઈ હોવાની માહિતી મળી છે। પોલીસ સ્ટેશન લેખિત અરજી આપી સમગ્ર ઘટનાને લઈ કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે। અહીંયા રાત્રિએ 10:30 વાગે ચોર લોકો આવ્યા હતા અને હું અને અમારા એક હરિભગત બે ઘનશ્યામભાઈ અમે બે અંદર સૂતા હતા અને અંદરથી અમને તો બહારથી એ લોકો બંધ કરી દીધા અને પછી એને દરવાજો તોડ્યો, ગલ્લો તોડ્યો। ત્યારે હું જાગી ગયો અને પછી બધા હરિભક્તોને બોલાવ્યા।